અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી। ભારત દ્વારા કારગિલ વિજય દિવસના 25 વર્ષ પૂર્ણ થતા દેશ અને ગુજરાતભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરી જવાનોને વંદન કરી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે અમરેલી શહેરમાં શહીદોની યાદમાં કારગિલ વિજય સભાનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાળા, ધારાસભ્ય જેવી કાકડિયા સહિત ધારાસભ્યો, નેતાઓ, જિલ્લા હોદ્દેદારો ઉપસ્થિત રહેલા હતા અને નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવેલું હતું। 25 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે અનોખી રીતે ઉજવણી કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવેલી હતી। પહાડી વિસ્તાર ખૂબ જ ખરાબ વાતાવરણ, -15 ડિગ્રી અથવા 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, જેમાં આપણા વીર બહાદુર જવાનો લડ્યા છે, શહીદ થયા છે અને માતૃભૂમિની 1 ઇંચ પણ જમીન દુશ્મનો પાસે રહેવા દીધી નથી। દુશ્મનોની પાસેથી આપણી જમીન તો પાછી લીધી જ છે, પણ એમની 16 પોસ્ટ ઉપર પણ પાછો કબજો કરી લીધો છે। પૂર્વ સૈનિકોને યુદ્ધના મેદાનમાં એમને કરેલી કામગીરીના સંદર્ભમાં જે અનુભવ કરેલો હતો એનું કથન આપણી સામે કર્યું અને એવા શૌર્ય ભરેલા, એ વીરતા ભરેલા પરાક્રમો આપણા વીર જવાનો જ્યારે દુશ્મનોની સામે જીવનની પરવા કર્યા વિના એ બહાદુરી બતાવતા હોય। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમરેલી જિલ્લા યુવા ભાજપ અને અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કારગિલ દિવસના વિજય દિવસના 25 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે એમની ઉજવણીનો કાર્યક્રમ આજે જિલ્લા ભાજપ દ્વારા રાખવામાં આવ્યો। પૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું। જે રીતે દેશ માટે જેમણે સેવા કરી હતી અને યુદ્ધમાં પોતે પોતાનો ભાગ લઈને જ્યારે દેશ માટે જ્યારે સેવા કરતા હોય એવા શહીદોને પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને આરસી ફળદુ સાહેબ પ્રદેશ તરફથી વક્તા તરીકે આ કાર્યક્રમમાં હાજર હતા। અમારા ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં હાજર હતી અને તમામ શહીદોને અમે લાખ લાખ વંદન કરીએ છીએ અને જે સૈનિકોએ પોતાની દેશ માટે સેવા આપી છે એમને અમે લાખ લાખ વંદન કરી અને સલામ આપી છે।